ભલાની શિવોતરના છોકરા કોઈ વગડી કરે મારી બંસો મારી બેન કુવાસી હવને મજા આર મહિના 12 હાથ લાગુ આને બાપુ બાપુ એ મારી શીખો એ મારી શીખો હો હોટાની દોરે ખમા મળી બોલો શિવોતર માતાની જય મારી ઓ વાહ વાહ ચાર વાગસી બરાબર ખૂબ સારું દાદાભાઈ સોય વાત હતું પછી ડોહા જગતમાં કહેતા એટલે તુણખોલો એક વેલાની પોતાને રજૂ જો કદાચ તમારી એમ ને આ બાજુ માતા એવું શિકોતર નું બોલું મારી હાસુ બસે બાબુભાઈ બપો બપો આ તો નર્તની આ તો ગીત પણ મારે શિકોતર ને ગીત મારી સાથે આ પંચ બેઠું સાધુ એ હાચું તમારું મારું મળે અલગ છે પણ હું માતા એક છે પછી પરવીશભાઈ પ્રકાશભાઈ આવતા દાડા આવે અને ભાઈ હળતો થાય બાબુભાઈ તો કદાચ 6 મહિના સુધી હટતો થાય તો હળવણી પછી તારી શિકોતરે આવતે તો દુઃખ ન સુખ જગતની શિકોતર રાજા બનાયા છે રાજા કરીને નિકુલ પ્રજાપતિ ફેરવે છે મારી પેસલાલની શ્રવણ ભગવાની દાઢાની આવતે આ સમયની વેળા લઈને જો ભાઈ કે આવીશું તો ખૂબ મજા કેવડાવું છું કે ભાઈ આ ફૂલો આ તો ખૂબ વેરાણા પણ ભાઈ ખૂબ મજા અમારા દેવોના રોમ રોમ કેવડાવે કે આ સભા વાળું ને અમારા દેવ દેવીઓના રોમ રોમ આજ તો 33 કરોડ દેવતાઓ તો ધરતી પર ઉતરીને આવ્યા છે તો મોજ મોજ ને મોજ કેવડાવે કે દિવસો આ ચૈતરના છે ને અમારે દેવીઓ જો આ ગાદીએ જીવવાના દાડા તો મુકેશભાઈ પાવડિયા વગાડજે કે આ રમવાયા
કે આ તો ભોયણમાં જો ઉનાળો સૂરજ ઉગાડ્યો છે કે દાદરા ભોયણની મજિયારી માં થઈને બેઠી છે. જેવો દાદરા કૈલાસમાં ડુંગળ્યો, એવી ભોયણની પ્રજા મોટી મોટી કરાવડી. જો શ્રવણ પદાર્થના ગાણા ના બતાવો પછી મને હો સિકોતરના ફૂલવાડી મો ફૂલ વેણવા જતો રે. મજા કેવડાવું છું પ્રકાશભાઈ કે આ તો અમારા દેવના નામની જાત્રા કરી છે. તો બધા ખૂબ મજા કરી. કે ઘણું કર્યું ઘણું આદ્યું છે, કોઈ દી એમાં ખોટ નહીં આવવા દો. અને હોનાનું વ્રત ઉગે ઉગે ને ઉગે એવું વેળાએ કહેવડાવું છું કે કોઈ દી આ ઘેર ખોટ પડી નથી ને મારો હોમ કરે ને કોઈ દી પડે ના. કે દુઃખના દાડા પડે ને જો આ તમારી માતા વંજ ના પડવા દે ને હાથ હાથ ને હાથ ઉઠી રહે એવું વેળાએ હું માતા કહેવાનું છું. કે પ્રજાપતિઓ રબારીઓ ને ઘણી ખમ્મા કહું છું ને અમારા દેવોના રોમ રોમ કહેવડાવું છું. જો આદરના જણકારે હો વીરા મારા ઝાલાવાડી ઢોલકી જેણી જેણી વાગે. ઝાલાવાડી ઢોલકી જેણી જેણી વાગે. શ્રવણ પદાર્થ કે એક દીકરો છે મારે કે એને મહારાષ્ટ્રની વાતો યાદ આવે કે માતાને લઈને આજે પૂના ગામ સુધી ઉપર્યો થયો ને જો કોકા સિકોતર ને આસી લઈ પડ્યો છે તો ગવા ભાઈ ખૂબ મજા કરી છે એવું વેળાએ કહેવાનું કે મરાઠી એની ખૂબ હાજે અને માતા જોડ મરાઠીમાં એને વાતો કરવાની હોય પણ ભગત કે મહારાષ્ટ્ર પાસોડી आलेली की मी सिकोतर मुंबई वरून आज दादरामध्ये बसली आहे. तर आमचे सर्व मुला की वडील सर्व सभांना खूप आशीष देते, पोट भरून आशीष की कधी त्यांच्या जीवनमध्ये केव्हाही खोट नाही येणार. મરાઠી તો જાણ્યું નથી જાણ્યું નથી પણ અહીંયા એક ભાઈને મરાઠી વાતો આ માતાની કહેતો આવો મનુભાઈ સરપંચ આવો. મજા કહેવાની છે. હે મારી જતના બેસે